સામ સામે જોવાનું એકબીજાને. થોડુંક આગળ આવી જાઓ. હા, પણ આ ઘમાસાન થોડું અલગ હશે. જો રિયાલિટીમાં આટલા વર્ષો સુધી ઘમાસાન થતું હોત ને તો આ ભાઈને બેના દુનિયામાં ના હોત. બટ પ્રેક્ટિકલ, રાઈટ? તો થોડાક આગળ આવી જાઓ. જો હાથ એકદમ કંટ્રોલમાં રાખો. એકબીજા ઉપર ક્યાંય પ્રેમથી વાલ નહીં કરવાનું એમ કહું છું. પ્રેમથી વાલ ના કરાય, રાઈટ? 47 વર્ષનો સારો અનુભવ, કડવો અનુભવ બધું જ હશે, પણ છતાંય આ બંને આજે જોડે છો એકબીજાની એક મિસાલ છે અમારા બધા યંગ કપલ્સ માટે. અને આજે અત્યારે તમારો ઘમાસાન એવો થશે કે એકબીજાની ફક્ત તમારે એક વર્ડમાં તારીફ કરવાની છે, અનલિમિટેડ. એક વર્ડ કો, બે વર્ડ કો, સ્ટેટમેન્ટ ના કહેતા, નહીં તો વિચારવાનો સામેવાળાને મોકો મળી જાય. તમે એક મિનિટ, આ લગન પછી તમે કઈ નવી વાત કીધી? ના ના ના, નવી વાત કઈ કીધી કે મારાથી થશે? દરેક હસબન્ડને કરવી જ પડે, ઓપ્શન છે. એટલે એ જોઈએ છે આજે કે આજે અમારા ઈલાબેન આની અંદર કેવી રીતે તમારી જોડે હરીફાઈ કરીને જીતે છે. કોણ? હા માસી, માસી, ભાભી ઓલવેઝ ડેન્જર જ હોય. એટલે મારા ઘરનું એક્સપિરિયન્સ કર્યું, તમારું નહીં કહેતા. હા, તો સ્ટાર્ટ કરીએ. લેડીઝ ફર્સ્ટ. અનલિમિટેડ, વિધાઉટ એની થિંકિંગ, જે મગજમાં જે દિલમાં આવે, પણ ફક્ત પ્રેમની વાત, એકબીજાની તારીફ. 3, 2, 1 સ્ટાર્ટ. રશ્મિ તો એકદમ ભગવાનનો માણસ છે. કેટલા લોકો અહીંયા મંદિર, દેરાસર કે બધું જાય છે? કેટલા લોકો જાય છે? હા, આપણે જઈએ છીએ, રાઈટ? જેટલા લોકો જાય છે મંદિર, જે પણ હોય, કાલથી ના જતા ભગવાન અહીંયા જ છે. સારું, સ્ટાર્ટ કરીએ ફરી. એ ભગવાન કહી રહ્યા છે એક વર્ડમાં. ભગવાનની નવી ડેટ. આપણે એની ટાંગ ખીચાઈ નથી કરવાની. તારીફ તમારે ઈલાબેનની તારીફ કરવાની છે, ઈલાબેન તમારી તારીફ કરશે. એમને તમને ભગવાન સ્વરૂપે એમના દિલમાં રાખ્યા. ભગવાન બસ બહુ સરસ ભક્તાણી છે. બરોબર. બીજું કહેવાનું છે, કેવું પડશે એમ ને. એ જે પણ બોલે ને એ મારી સાથે કોઈ દિવસ અદરી ના થાય. આ એટલે તારીફ હતી કે શું? એ એક જેટલી તારીફ જ છે. એટલે મારાથી વિરુદ્ધ બોલે એટલે મારે પછી આમ એમને આટલી કરું કે ના કરું એ વિચાર કરવો પડે. આપણે બધા ઘેર જવાનું છે, બીજી ડાયરેક્શનમાં ના જતું રહે. એક જ વર્ડમાં તારીફ કરો, એક સ્ટેટમેન્ટ નહીં, એક જ વર્ડ. એમના માટે એક જ વર્ડ. ડફોડ. એમને યાદ આવી ગયું કે મને મારી તારીફ તો કરી નથી રહ્યા, હું પોતે જ મારી તારીફ કરી દઉં. દિલના સાફ છે પણ અટપટા છે. એ છે તો હું અહીંયા છું આજે. ઓલ ક્રેડિટ ગોઝ ટુ હર. આ વાત ઉપર આ ઘમાસાન ફિનિશ થાય છે અને વિનર આપણા રશ્મિભાઈ. તોય 100% એનું કારણ કહું, એમને સ્ટેટમેન્ટ જ એવું આપ્યું છે
કે વક્તાની તો બરોબર, પણ એમને શું કીધું એ અહીંયા છે કોના લીધે, તો અલ્ટિમેટલી વિનર કોણ થયું તમે એ તો વિચારો. એ આજની રાતે મારે કોઈનો નંબર મારું આપતા નહીં આ બંને, એમનું જે થવું હોય થવા દઈએ આપણે. મેં એમને ધમકી આપી હતી કે પેમેન્ટ કેટલું. નહીં, બહુ સરસ. થેન્ક યુ સો મચ. પ્લીઝ હેવ અ સીટ.